આજથી આદિશક્તિ માં અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદ ખાતે આવેલી નારાયણ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓના નવરાત્રીને લઈને ભારે થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો। નારાયણ બિઝનેસ સ્કૂલ ખાતે નવરાત્રી પહેલા નવરાત્રીના એક દિવસ પહેલા ગરબા દાંડિયાનું રાસનું આયોજન કરવામાં આવ્યું। રાત્રિ બિફોર નવરાત્રીના આયોજનમાં ગુજરાત અને ગુજરાત બહારથી વિદ્યાર્થીઓ ગરબે ઘૂમી નવરાત્રીના પર્વને આવકાર આપ્યો હતો। આ આયોજન વિશે નારાયણ બિઝનેસ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી જોશીએ જણાવ્યું કે અમે છેલ્લા 24 વર્ષથી અહીંયા નારાયણ બિઝનેસ સ્કૂલ ખાતે આદિશક્તિમાં અંબાના પાવન પર્વની ઉજવણી કરીએ છીએ અને અમે છેલ્લા 24 વર્ષથી અહીંયા આગળ ધામધૂમથી માતાજીનો પવિત્ર પર્વ નવરાત્રી ઉજવીએ છીએ અને અમારા ત્યાં આ વર્ષે 24 અલગ અલગ રાજ્યોથી વિદ્યાર્થીઓ આવ્યા છે અને અમે લોકો એ લોકોને આપણા ગુજરાતી કલ્ચર અને એના ટ્રેડિશનને મહત્વ દેખાડવા માટે અને એ લોકોને શીખવાડવા માટે અમે લોકો આ નવરાત્રીનું પર્વ ઉજવ્યું છે। અમારા બધા જ સ્ટુડન્ટ્સ ગુજરાત બહારના છે, એ લોકોને અમે ગુજરાતી પરફોર્મન્સ તૈયાર કરાવ્યું છે અને સ્પેશિયલ થેન્ક્સ ટુ અમારા પૂર્વી મેડમ અને અમિત સર કે જે અમને ઓલવેઝ તક આપે છે કે તમે બહુ જ સારી રીતે કોઈ પણ ફંક્શન્સ ઇવેન્ટ સેલિબ્રેટ કરો અને હંમેશા પ્રેરણા આપે છે કે સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે અને એ લોકોના સારા કરિયર માટે જેટલું પણ સારું થઈ શકતું હોય એટલું તમે કરો। એન્ડ છેલ્લા 2 વર્ષથી અમે લોકો આ કોર્સની અંદર એનરોલ કર્યું છે અમારી સેલ્ફને એનબીએસમાં અને ઘણી બધી એક્સાઇટિંગ એક્ટિવિટીઝ કરવામાં આવે છે। મારી વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ બિંગ ગુજરાતી મારી માટે નવરાત્રી છે અને ઘણી બધી ગિફ્ટ્સ બી એનાઉન્સ કરવાના છે અને આખું વેલ ડ્રેસ છે, વેલ પ્લેડ છે અને ઘણું બધું છે। સો આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધીસ। થેન્ક યુ। નવરાત્રીને લઈને તમારા બધામાં કેવો થનગનાટ જોવા મળી રહ્યો? નવરાત્રીમાં આ વખતે ઘણું બધું એવું જોવા મળ્યું છે કે જે નોન ગુજરાતીઝ બી જે છે એ લોકો બી પોતાની સેલ્ફને એટલું આમ પેશનેટલી ગરબા શીખવામાં પછી ગ્રુપ આખું પરફોર્મન્સ કરવામાં જાજુ એન્કરેજ થાય છે અને એ લોકોને બી એમ એવું છે કે અમારે બી ગ્રેટ પાર્ટ બનવું છે એનબીએસનું। અને આ જે નવરાત્રીનું ઇવેન્ટ થઈ રહ્યું છે એ કલ્ચરલ ક્લબ ઇવેન્ટ ક્લબ દ્વારા થઈ રહ્યું છે। આજે જે પરફોર્મન્સ થવાનો છે છેલ્લા 1 મહિનાથી ગરબાની પ્રેક્ટિસ ચાલુ રહી છે કારણ કે ઘણા બધા નોન ગુજરાતી સ્ટુડન્ટ્સ પણ છે કે જે લોકો ગરબામાં એનરોલ થયા છે તો છેલ્લા 1 મહિનાથી એ લોકોને અમે પ્રેક્ટિસ બી કરાવી રહ્યા છે અને આજે ઘણા બધા ડિફરન્ટ પ્રાઇઝીસ પણ અમે આપવાના છે। બેસ્ટ ડ્રેસ્ડ, બેસ્ટ ગરબા પાર્ટનર, બેસ્ટ ગ્રુપ, એવી રીતે ઘણા બધા ડિફરન્ટ પ્રાઇઝીસ પણ છે આજે। માનો મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।